સુવિચારોની સંજીવની, પ્રેરણાદાયી સુવિચારો, સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ મણિલાલ શાહ. તો આજે ફરીથી આપણે પરમની સંગે થવાના છીએ. પાર્ટ 2. સંબંધની દોરી ત્યારે જ નબળી પડે છે જ્યારે માણસ ગેરસમજથી થયેલા સવાલોનો જવાબ પોતાની જાતે જ નક્કી કરી લે છે. આજકાલ માણસને માણસ નહીં પણ મદારી થવું છે. કારણ જાણો છો? બધાને પોતાની આંગળી પર બીજાઓને નચાવવા છે. જે વ્યક્તિ ગઈકાલ પર રડે નહીં અને આવતીકાલથી ડરે નહીં, એ વ્યક્તિ જિંદગીમાં ક્યારેય પાછી પડે નહીં. લોકો કહે છે પોતાના હોય ત્યાં નમી જવું જોઈએ, પણ હું માનું છું કે પોતાના હોય એ કોઈ દિવસ નમવા જ ન દે. પૈસા કરતાં પહેરવેશ મહત્વપૂર્ણ છે, સુવિધાઓ કરતાં સંસ્કારો મહત્વપૂર્ણ છે, અને સુંદરતા કરતાં પણ સ્વભાવ મહત્વપૂર્ણ છે. મલમ ચોપડી શકીએ એમને જ આપણા ઘાવ દેખાડવા. બાકી અહીંયા મીઠું છાંટીને મજા લેવાવાળા ઘણા બધા છે. સાચું તો દરેકને સમજાતું હોય છે, પણ અફસોસ એ છે કે સાચો સમય વીતી જાય પછી સમજાય છે. કોઈની ખરાબી શોધવાવાળા મનુષ્યની ઓળખાણ માખી જેવી છે, જે પૂરા સુંદર શરીરને છોડીને ફક્ત ઘાવ પર બેસે છે. અહીં કોણ શીખવે પુણ્યને વાલા, કોણ શીખવે પાપ? કર્યા પછી પ્રસન્ન રાખે પુણ્ય અને ઉચાટમાં રાખે પાપ. ખૂબ જ સુંદર કહ્યું છે. જે માણસ પોતાનો સ્વભાવ પરિસ્થિતિને અનુકૂળ બનાવી શકે તે માણસ આ જિંદગીના મંચ પરનો સૌથી બેસ્ટ કલાકાર કહેવાય. કોણે કહ્યું જિંદગીના હપ્તા મેં ભર્યા નથી? કોણે કહ્યું જિંદગીના હપ્તા મેં ભર્યા નથી? લોન લીધી છે શ્વાસની, બસ કાગળિયા થયા નથી. हम मंदिर में जाकर उन मूर्तियों को देखते हैं जो हमने खुद बनाई होती है, लेकिन घर में उन मूर्तियों की ओर नहीं देखते जिन्होंने हमें बनाया है. માણસે બીજા કરતાં પોતાના ખાતર પણ સારા થવું જોઈએ. સારા થયા વગર સુખ અનુભવી શકાતું નથી. અનુભવી જોજો, બહુ સત્ય કહ્યું છે. સારા થયા વગર સુખ અનુભવી શકાતું નથી. તો ચાલો ફરી એકવાર ગુરુદેવના પુસ્તકમાંથી આપને અમુક પ્રશ્નો પૂછવા છે. તો આજનો પહેલો પ્રશ્ન છે, હોકાયંત્ર ઉત્તર દિશા બતાવે છે, તો સદગુરુ કઈ દિશા બતાવે છે? વિચારો. સદગુરુ ઉત્તમ દિશા બતાવે છે. પ્રાર્થનાની તાકાત વધારે દેતું પરિબળ કયું? પ્રાર્થનાની તાકાતને વધારી દેતું પરિબળ કયું? શું કહ્યું? ભક્તિ? હા, એને બાજુમાં જ છે કંઈક. વિચારો. શ્રદ્ધા. પાપની તાકાત તોડી નાખતું પરિબળ કયું? પાપની તાકાત તોડી નાખતું પરિબળ. બહુ કામનું છે. પાપ તો આપણાથી ડગલે ને પગલે થાય છે. વિચારો. જવાબ છે પશ્ચાતાપ. તકવાદી તમામ પરિબળો કેવા હોય છે? જે તકવાદી
પરિબળો હોય છે આપણી આજુબાજુ કેટલાય, તો એ કેવા હોય છે? ગુરુદેવ કહે છે એ બધા તકલાદી હોય છે. તો બસ આપણે તકલાદી પરિબળોને છોડીએ, પશ્ચાતાપનું ઝરણું હંમેશા આજુબાજુ રાખીએ અને શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીએ. એ જ મંગલ કામના સાથે. નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.